વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉતરતા જ ગોલ્ડન ચોકડી તરફ જવાનો જે રસ્તો છે જ્યાં અકસ્માત સર્જાયો, અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું છે। ટ્રક ચાલકે એક્ટિવા પર સવાર યુવાનને ટક્કર મારી અને આ ભયાનક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું। બે યુવાનો ઇજાગ્રસ્ત છે જેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત થતાની સાથે જ રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। જોકે આ અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હોય તાત્કાલિક અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર બન્યો છે। અકસ્માત થયાની જાણકારી મળતાની સાથે જ હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો છે। તેઓ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાછળથી ટ્રક ટપ્પો મારી દીધો પાછળથી ત્યાં ભાઈ ડિવાઈડર પડી ગયા, પેલા બે તેને ત્યાં રોડ પર જ પડી ગયા। એમાંથી એક ભાઈ તો એક્સપાયર થઈ ગયા, તેને વન નો સ્પોટ હતો। એક ભાઈ સિરિયસ છે, એ અત્યારે હોસ્પિટલ છે 108 મારફતે, બરાબર। અને આ ભાઈ થોડા એ થઈ ગયું છે થોડા। એમનું ભાઈ રાહુલભાઈ પૂનમભાઈ રાઠોડિયા। ક્યાં રહે છે? વેમાલી। ક્યાંથી આવતા હતા? આજવાથી। અત્યારે જોઈએ આ દરજીપુરા ઓવરબ્રિજથી લઈને ગોલ્ડન તરફ જતા હાઈવે પર તો એક્ટિવા ચાલક જેના પર 3 ઇસમો હતા અને પાછળથી ટ્રકે ટક્કર મારી છે અને એમાંથી પાછળ જે બેઠેલો હતો એ ટક્કર વાગતા ઉછળીને પડ્યો છે। હાલ એવી પ્રાથમિક માહિતી છે। હવે એ ટ્રક અહીંયા ઉપર ખરેખર કર્યું છે, બંને ટ્રકોના ડ્રાઈવર હાજર નથી, કરીએ આવશે। અત્યારે સ્થળ એક છે રાહુલ પૂનમભાઈ રાઠોડિયા કર્યું છે અને વચ્ચે જે બેઠેલો ઇસમ હતો એને હોસ્પિટલ લઈ ગયા છે અને ચાલક હતો એ સારી કન્ડિશનમાં છે અને કોઈ તકલીફ નથી હાલ જાજર છે।